નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ નંબર 9 છે એમાં લેક્ચર નંબર 2 ની અંદર આપણે કેટલાક સંયોજનના પર્યાયોની વ્યાખ્યા જોવાની છે, કારણ કે આ વર્ષે તો તમને આવતીકાલે જે આપણે સંયોજનોનું IUPAC નામકરણ શીખવાડવાના છે એ તમને આવડશે, બરાબર? તો પહેલાં એને કેટલીક વ્યાખ્યાઓ આપેલી છે એ આપણે સમજવાની છે, પછી અગત્યનો પ્રશ્ન ચલાવીશું લિગાન્ડ એટલે શું, લિગાન્ડના પ્રકાર સમજાવો. ઓકે, તો પહેલું શબ્દ છે સંવર્ગ સ્પીસીસ એટલે શું, વ્યાખ્યા લખવાની છે. તો પહેલાં હું સમજાવું કે સંવર્ગ સ્પીસીસ એટલે શું. સંવર્ગ સ્પીસીસ એટલે શું કે તમારી પાસે જે સંક્રાંતિ ધાતુ આયન છે અથવા તો મધ્યસ્થ પરમાણુ છે અથવા તો જે આયન છે, આયન ધારો કે આવું છે, આ કોબાલ્ટ છે, એની સાથે મેં આવી રીતે ક્લોરીન 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 ક્લોરીન, રાઈટ? તો આ જે મધ્યસ્થ પરમાણુ છે મારો કોબાલ્ટ છે, તો મધ્યસ્થ પરમાણુ અથવા તો સંક્રાંતિ ધાતુ આયનની સાથે લિગાન્ડ જે છે, લિગાન્ડ આ લિગાન્ડ કહેવાય ક્લોરીન, એ લિગાન્ડ ઇલેક્ટ્રોન યુગમાં આપીને જે બંધ બનાવે એ આખી રચનાને આપણે શું કહીશું, સંવર્ગ સ્પીસીસ. રિપીટ કરું છું, મધ્યસ્થ પરમાણુ જે નિશ્ચિત સંખ્યામાં, આ નિશ્ચિત સંખ્યાવાળા લિગાન્ડ છે એ લિગાન્ડ સાથે જોડાઈને જે પણ રચના બનાવે છે, મધ્યસ્થી પરમાણુ લિગાન્ડ સાથે, મધ્યસ્થી પરમાણુ અથવા તો આયન સંક્રાંતિ ધાતુ આયન લિગાન્ડ સાથે નિશ્ચિત સંખ્યામાં 4 હોય 5 હોય 6 હોય, એટલું હતું. આપણે નિશ્ચિત સંખ્યા કેટલી છે? 6. તો નિશ્ચિત સંખ્યામાં જોડાઈને જે રચના બનાવે એને સંવર્ગ સ્પીસીસ કહેવાય. રિપીટ અગેન, મધ્યસ્થ પરમાણુ એની સાથે લિગાન્ડ જે નિશ્ચિત સંખ્યામાં જોડાઈને રચના બનાવે છે એને આપણે શું કહીશું, સંવર્ગ સ્પીસીસ. ફોર એક્ઝામ્પલ, મારી સંવર્ગમાં ધારો કે Cl3NH3 છે, તો તમે જોઈ શકો છો મધ્યસ્થી પરમાણુ કયો કહેવાય, કોબાલ્ટ, અને મધ્યસ્થી પરમાણુ કોબાલ્ટ સાથે 3 ક્લોરીનના લિગાન્ડ જોડાયેલા છે અને 3 એમોનિયાના લિગાન્ડ જોડાયેલા છે. ટોટલ કેટલા લિગાન્ડ થયા? 6. તો ધારો કે માની લો કે આવી રીતે અહીંયા 3 એમોનિયાના લિગાન્ડ જોડાયેલા છે અને 3 ક્લોરીનના. તો આ જે સંયુક્ત રચના બની, ટૂંકમાં મધ્યસ્થ પરમાણુ અને લિગાન્ડ જોડાઈને જે રચના બને એ રચનાને આપણે શું કહીશું, સંવર્ગ સ્પીસીસ. રિપીટ અગેન, મધ્યસ્થ પરમાણુ અને લિગાન્ડની વચ્ચે રાસાયણિક બંધ બનીને જે પણ રચના બને છે એને શું કહીશું, સંવર્ગ સ્પીસીસ. ફોર એક્ઝામ્પલ, CuCl3NH3 છે, તો કોબાલ્ટ એ મધ્યસ્થ પરમાણુ છે અને એની સાથે 3 ક્લોરીનના લિગાન્ડ અને 3 એમોનિયાના લિગાન્ડ જોડાયેલા છે. ક્લિયર? તો આના પરથી આપણને એક વ્યાખ્યા સમજણ પડી ગઈ. હવે બીજી વ્યાખ્યા છે મધ્યસ્થ પરમાણુ. મધ્યસ્થ પરમાણુની વ્યાખ્યા લેવી. તો મધ્યસ્થ પરમાણુ કોને કહેવાય? મધ્યસ્થ પરમાણુ એટલે શું કે જે ધાતુ આયનની આજુબાજુ, જો અહીંયા એનું એક ઉદાહરણ આપણે લઈએ છીએ, એક જ ઉદાહરણથી આપણે બધું સમજીશું એટલે તમને સરળતાથી યાદ રહી જાય. જે ધાતુ આયનની આસપાસ લિગાન્ડ ગોઠવાયેલા છે, આ જો આ ધાતુ આયન છે, જે ધાતુ આયનની આસપાસ લિગાન્ડની અવકાશીય ગોઠવણી થયેલી છે. કેવી ગોઠવણી? અવકાશી ગોઠવણી, અષ્ટફલકીય ટાઈપની દેખાય તમને? તો એ ધાતુ આયનને શું કહીશું, મધ્યસ્થ પરમાણુ. જે ધાતુ આયનની આસપાસ લિગાન્ડની અવકાશીય ગોઠવણી થાય તો એ ધાતુ આયનને આપણે શું કહીશું, મધ્યસ્થ પરમાણુ કહીશું. ક્લિયર? તો આમાં મધ્યસ્થ પરમાણુ કયો છે, કોબાલ્ટ. દાખલા તરીકે હું PtCl6 લખું તો પ્લેટિનમ એ મારો કેવો કહેવાય, મધ્યસ્થ પરમાણુ કહેવાય. એટલે જે પરમાણુની આજુબાજુ લિગાન્ડ ભૌમિતિક રચનામાં અથવા તો અવકાશીય રીતે ગોઠવાયેલા હોય તો એવા પરમાણુને શું કહેવાય, મધ્યસ્થ પરમાણુ. જેની આસપાસ બધા ગોઠવાયેલા છે તો એ પરમાણુને આપણે શું કહીશું, મધ્યસ્થ પરમાણુ. ત્યારબાદ લિગાન્ડની વ્યાખ્યા છે. લિગાન્ડની વ્યાખ્યા આપણે છેલ્લે જોઈશું, કારણ કે આપણે પ્રશ્ન જોવાનો છે લિગાન્ડ એટલે શું, લિગાન્ડના પ્રકાર. એ પ્રશ્ન છેલ્લે જોઈશું, બરાબર? એ વ્યાખ્યા છેલ્લે જોઈશું. બીજા નંબરની વ્યાખ્યા આપણને આપેલી છે કે સંવર્ગાંક એટલે શું. તો સંવર્ગાંક એટલે બધાને ખબર છે, મધ્યસ્થ પરમાણુની આસપાસ ગોઠવાયેલા અણુઓની સંખ્યા. મધ્યસ્થ પરમાણુની આસપાસ ગોઠવાયેલા અણુઓની સંખ્યા. ટૂંકમાં મારે કહેવું હોય તો જે સંવર્ગ સ્પીસીસ છે એ સંવર્ગ સ્પીસીસમાં મધ્યસ્થી પરમાણુ છે એ મધ્યસ્થી પરમાણુની સાથે લિગાન્ડ જેટલા ઇલેક્ટ્રોન
છે આપણે પેલો હમણાં લીધું હતું તેમ લિગાન્ડ જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એ દાતાની સંખ્યાને લિગાન્ડ દ્વારા મળતા ઇલેક્ટ્રોન યુગ્મના દાતાની સંખ્યાને શું કહેવાય? સવર્ગાંક કહેવાય. મારા શબ્દોમાં કેવું આવ્યું? સિમ્પલ અને સરળ. મધ્યસ્થી પરમાણુની આસપાસ ગોઠવાયેલા પરમાણુની સંખ્યા એની આસપાસ બધા તમે જો 3 ક્લોરીન અને 3 એમોનિયા છે તો આનો સવર્ગાંક કેટલો થાય? 6 થાય. મારી વ્યાખ્યા પ્રમાણે તમે જુઓ તો સવર્ગાંક એટલે મધ્યસ્થ પરમાણુની આસપાસ ગોઠવાયેલા પરમાણુની સંખ્યા. પર્ટિક્યુલર પરફેક્ટ વ્યાખ્યા લખીએ તો શું લખાય કે સવર્ગ સ્પીસીસમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ લિગાન્ડ દ્વારા હલાતા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા આ લિગાન્ડ છે એના આ એક ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યો, અહીંયા બીજું ઇલેક્ટ્રોન યુગ્મ, ત્રીજું ઇલેક્ટ્રોન, ચોથું ઇલેક્ટ્રોન, પાંચમું અને છઠ્ઠું ઇલેક્ટ્રોન, એટલે જેટલા સવર્ગ સહસંયોજક બને એટલો એમ શું કહેવાય? સવર્ગાંક કહેવાય. મધ્યસ્થ પરમાણુની આસપાસ લિગાન્ડ જેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે લિગાન્ડના દાતાની સંખ્યાને પણ શું કહેવાય? સવર્ગાંક કહેવાય. દાખલા તરીકે આમાં સવર્ગાંક કેટલો આવે? 6 આવે. એવી રીતે PTCl4 લખો તો પ્લેટિનમની આજુબાજુ કેટલા લિગાન્ડ છે? 4, તો એનો સવર્ગાંક કેટલો આવે? 4 આવે. એવી રીતે PTCl6 લખો તો પ્લેટિનમની આજુબાજુ કેટલા ગોઠવાયેલા છે? 6, તો એનો સવર્ગાંક કેટલો આવે? 4 આવે. તે રીતે નિકલ છે તો નિકલની આજુબાજુ કેટલા લિગાન્ડ ગોઠવાયેલા છે? 4, તો નિકલનો સવર્ગાંક કેટલો આવશે? 4 આવશે. ઓકે, ક્લિયર? ત્યાર પછી છે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. ચોથી વ્યાખ્યા છે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. એને પ્રથમ આકર્ષણ વર્તુળ પણ કહેવાય છે. સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. સવર્ગ પ્રભાવ ક્ષેત્ર જેનું બીજું નામ છે પ્રથમ આકર્ષણ વર્તુળ. એવું પણ કહેવામાં આવે છે તો જે સવર્ગ સ્પીસીસની અંદર તમે મધ્યસ્થ પરમાણુ અને લિગાન્ડ જે કૌંસમાં દોરેલા છે એ કૌંસને શું કહેવાય? સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહેવાય. ટૂંકમાં આવું દાખલા તરીકે મેં લખ્યું છે કોબાલ્ટ, Cl કોબાલ્ટ લખ્યું છે, એમોનિયાના 3 લિગાન્ડ છે, ક્લોરીનના પણ 3 લિગાન્ડ છે. તો આ મધ્યસ્થ પરમાણુ અને લિગાન્ડને અને આ લિગાન્ડ છે મધ્યસ્થ પરમાણુ અને લિગાન્ડને જે કૌંસમાં દર્શાવેલા છે એ કૌંસને શું કહેવામાં આવે? આ કૌંસ છે. તમને દેખાય છે આપણે ગણિતમાં આવે છે મોટો કૌંસ, નાનો કૌંસ, છગડીયો કૌંસ. તો આ જે મોટો કૌંસ તમને દેખાય છે મોટા કૌંસને શું કહેવાય? સવર્ગ પ્રભાવ ક્ષેત્ર અથવા તો પ્રથમ આકર્ષણ વર્તુળ. હંમેશા એ પ્રથમ પ્રભાવ ક્ષેત્રમાં જ હંમેશા શું હોય? લિગાન્ડ અને મધ્યસ્થ ધાતુ આયન હોય. એની આજુબાજુ બધા શું હોય? કાઉન્ટર આયન, ધેટ ઇઝ પ્રેક્ષક આયન હોય. કાઉન્ટર આયન જોવા મળે આપણને કે જેને આપણે કયા આયન કહીએ છીએ? કાઉન્ટર આયન કહેવામાં આવે છે ને. એ કાઉન્ટર આયન પ્રતિ આયન હોય. એની આગળ પાછળ હોય ને કે એની આગળ પાછળ અહીંયા ઋણ આયન આવે. ગઈકાલે કીધું એને પ્રતિ આયન કહેવાય. એની આગળના ભાગમાં ધન આયન આવે એને પણ શું કહેવાય? પ્રતિ આયન. ટૂંકમાં જે કૌંસ છે એ કૌંસને તમારે શું કહેવાનું છે? સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. વ્યાખ્યા લખીએ તો શું લખાય કે મધ્યસ્થ સક્રાંતિ ધાતુ અથવા તો મધ્યસ્થ પરમાણુ અને લિગાન્ડ જે કૌંસની અંદર દર્શાવવામાં આવે છે એ કૌંસને સવર્ગ ક્ષેત્ર અથવા તો પ્રથમ આકર્ષણ વર્તુળ કહે છે. ફોર એક્ઝામ્પલ કૌંસની અંદર CONH3Cl3 છે તો CO એ મધ્યસ્થી પરમાણુ છે, એમોનિયા અને ક્લોરીન લિગાન્ડ છે અને જે કૌંસ દર્શાવે છે પ્રથમ આકર્ષણ વર્તુળ કહેવાય. એ વર્તુળની અંદર હંમેશા બે જ વસ્તુ હોય, લિગાન્ડ અને સક્રાંતિ ધાતુ આયન જ હોય. કૌંસની બહાર હોય એને શું કહીશું? પ્રતિ આયન કહેવામાં આવે છે. કૌંસની આ બાજુ હશે, કૌંસની આગળના ભાગમાં ધન આયન હોય, કૌંસની પાછળના ભાગમાં શું હોય? ઋણ આયન. તો આગળ પાછળ દોરેલા આયન કયા આયન કહેવાય? પ્રતિ આયન, ધેટ ઇઝ કાઉન્ટર આયન કહેવામાં આવે છે. ઓકે, હવે પાંચમી વ્યાખ્યા છે સવર્ગ બહુફલક. સવર્ગ બહુફલક એટલે શું? સવર્ગ બહુફલક. આ સવર્ગ બહુફલક એટલે શું? તો સવર્ગ બહુફલકનો મતલબ શું થાય કે તમારા જે સક્રાંતિ ધાતુ આયન છે એ સક્રાંતિ ધાતુ આયનની આજુબાજુ લિગાન્ડ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, ઇલેક્ટ્રોન યુગ્મને દાન કરી જે અવકાશી ગોઠવણી બનાવે અને અવકાશી ગોઠવણી એવી રીતે કરે કે જુદી જુદી ભૌમિતિક રચનાઓ મળે
તેને શું કહેવાય? સવર્ગ બહુફલક. ફરીથી હું રિપીટ કરું છું, મધ્યસ્થી પરમાણુની આસપાસ લિગાન્ડ જે ભૌમિતિક આકાર સાથે અવકાશી ગોઠવણી કરે છે તેને સવર્ગ બહુફલક કહેવાય. એમાં પાછું અવકાશી ગોઠવણી જુદી જુદી હોય. કોઈની અંદર અવકાશી ગોઠવણી આ ટાઈપની હોય તેને કેવો આકાર કહેવાય? ચતુષ્ફલકી આકાર કહેવાય. કોઈની અંદર આવી રીતે ગોઠવાયેલા હોય, બરાબર, તો પ્રબળ લિગાન્ડ છે, બરાબર, આવી રીતે ગોઠવાય તો સમતલીય સમચોરસ હોય. કેટલાકની અંદર આ રીતે પણ ગોઠવાયેલા હોય મધ્યસ્થ પરમાણુ સાથે, એક ક્લોરીન અહીંયા, એક ક્લોરીન અહીંયા, એક ક્લોરીન અહીંયા, એક ઉપર ને એક નીચે, ત્રિકોણીય પિરામિડલ જેવો આકાર હોય. કોઈની અંદર કોબાલ્ટ સાથે આવો પણ આકાર રીતે લિગાન્ડ જેટલી જુદી જુદી રીતે આકાર, આ અષ્ટફલકીય આકાર. તો આ જે જુદા જુદા આકાર મળે છે ને, ચતુષ્ફલકીય, સમતલીય ચોરસ, ત્રિકોણીય બાયપિરામિડ, પેન્ટાગોનલ, અષ્ટફલકીય, બધા આકારોને શું કહેવાય? ભૌમિતિક આકારોને શું કહેવાય? સવર્ગ બહુફલક કહેવામાં આવે છે. ઓકે, ક્લિયર? તેના પછી જે મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક. હવે ઓક્સિડેશન આંક તો બધાને જ ખબર છે, બરાબર. મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક એટલે શું? મધ્યસ્થ પ્રથમ પ્રાથમિક સંયોજકતા તેને કહેવાય મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન. આ ઓક્સિડેશન આંક એટલે શું? જે આપણું મધ્યસ્થ પરમાણુ છે એ મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા બધા જ લિગાન્ડ તમે દૂર કરી દો અને એના માથા પર જે વીજભાર આવે તે વીજભારને એને શું કહેવાય? ઓક્સિડેશન આંક. મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા લિગાન્ડને દૂર કર્યા પછી મધ્યસ્થ પરમાણુ પર જે વીજભાર વધે તેને એનો ઓક્સિડેશન આંક કહેવાય. એટલે કે તમારે જે સંક્રાંતિ ધાતુ આયન છે એમાંથી તમે લિગાન્ડને દૂર કરી દો, પ્રત્યાયનને ગોઠવી દો, તો એના આધારે તમને શું મળી જાય? એનો ઓક્સિડેશન આંક. દાખલા તરીકે હું ફોર એક્ઝામ્પલ ઉદાહરણ આપું છું, NiCl4 +2 માની, બરાબર. તો તમારે જ્યારે આ સાયનાઇડ નિકલનો ઓક્સિડેશન આંક શોધો તો નિકલની જગ્યાએ x, સાયનાઇડ ઉપર -1, કારણ કે -1 ઋણ લિગાન્ડ છે, બરાબર. કેટલા વીજભાર છે ઉપર +2, તો x - 4 બરાબર +2, તો x બરાબર કેટલો થશે? માની લો એ -2 છે, બરાબર, -2 છે વીજભાર, તો x બરાબર -2 + 1, તો x બરાબર કેટલો વીજભાર થશે? +2. તો આ રીતે તમે કોઈ પણ સક્રાંતિ ધાતુ આયનો શોધી શકો ઓક્સિડેશન આંક. રિપીટ અગેન, જે સક્રાંતિ ધાતુ આયન સાથે જે લિગાન્ડ જોડાયેલા છે એ લિગાન્ડને તમે કાઢી નાખો અને એના માથા ઉપર જે વીજભાર આવે એને શું કહેવાય? ઓક્સિડેશન આંક કહેવામાં આવે છે. ઓકે, ક્લિયર? પછી સાતમું છે હોમોલેક્ટિક અને હિટ્રોલેક્ટિક, બરાબર. એક છે ને લગભગ, હા, મધ્યસ્થ પર પછી હોમોલેક્ટિક અને હિટ્રોલેક્ટિક. હોમો ને હિટ્રો બંને શબ્દ એટલા સરસ છે. હોમોલેક્ટિક અને હિટ્રો. હોમોલેક્ટિક એટલે શું? સક્રાંતિ ધાતુ આયન સાથે એક જ પ્રકારના લિગાન્ડ જોડાયેલા. ફોર એક્ઝામ્પલ PtCl6, તો પ્લેટિનમ સાથે માત્ર ક્લોરીન એક જ પ્રકારનો લિગાન્ડ, એક જ પ્રકારના લિગાન્ડ જોડાયેલા હોય તેને હોમો કહેવાય. પણ દાખલા તરીકે કોબાલ્ટની સાથે ક્લોરીન પણ જોડેલો છે, ક્લોરીનના 3 અણુ છે, એમોનિયાના 3 અણુ છે, બરાબર. તો આવો જે લિગાન્ડ છે એને હિટ્રો કહેવાય, કે જેમાં સક્રાંતિ ધાતુ આયન સાથે એક કરતાં વધારે પ્રકારના લિગાન્ડ છે એને શું કહેવાય? હિટ્રો કહેવાય. કેવો કહેવાય? હિટ્રો. હિટ્રોલેક્ટિક. રિપીટ અગેન, હોમોલેક્ટિક એટલે સક્રાંતિ ધાતુ આયન સાથે એક જ પ્રકારના લિગાન્ડ જોડાયેલા હોય. સક્રાંતિ ધાતુ આયન અથવા તો મધ્યસ્થ પરમાણુ સાથે એક જ પ્રકારના લિગાન્ડ જોડાયેલા હોય તો એને શું કહેવાય? હોમો કહેવાય. અને મધ્યસ્થ પરમાણુ સાથે જુદા જુદા પ્રકારના લિગાન્ડ જોડાયેલા હોય, જુદા જુદા પ્રકારના લિગાન્ડ જોડાયેલા એને શું કહેવાય? હિટ્રોલેક્ટિક કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ CuNO6 હોય
મોબાઈલ સાથે એક જ એમોનિયાના 6 અણુ જોડાયેલા છે તો એને હોમો કહેવાય. પણ બીજા અણુમાં એમોનિયા વત્તા ક્લોરીન જોડાયેલ છે એટલે એમોનિયા ઉપરાંત ક્લોરીનના અણુ છે તેને શું કહેવાય? હેટ્રો કહેવાય. અને હવે છેલ્લી વ્યાખ્યા લિગાન્ડ એટલે શું? લિગાન્ડના પ્રકાર સમજાવો. આજનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. હવે આપણે પ્રશ્ન જોઈશું. બધી વ્યાખ્યાઓ તમને સમજાવી દીધી. હવે આપણે અગત્યનો પ્રશ્ન જોઈશું. 8મા નંબરની વ્યાખ્યા છે એ તમને અંદર આપેલી છે તે પ્રમાણે લિગાન્ડ એટલે શું અને લિગાન્ડનું વર્ગીકરણ સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, લખી દેજો. આઈએમપી પ્રશ્નમાં પૂછાય છે લિગાન્ડ એટલે શું, તેના પ્રકાર સમજાવો. રાઈટ. એના પછી ઇલેક્ટ્રિક વ્યાખ્યા આવશે અને બહુદંતીય લિગાન્ડ, ઉભયદંતી લિગાન્ડ એ શું છે એ બધું જ આપણે જોઈશું. તો પહેલા લિગાન્ડ એટલે શું? જવાબમાં શું લખીશું? લિગાન્ડ એટલે ઋણાયન થતો તટસ્થ પરમાણુ. સવર્ગ સ્પીસીસમાં જે ઋણાયન અથવા તો તટસ્થ પરમાણુ છે એને આપણે શું કહીશું? લિગાન્ડ. ઋણ આયન અથવા તો તટસ્થ પરમાણુ ને શું કહેવાય છે? લિગાન્ડ કહેવામાં આવે છે. આગળ શું લખીશું? સવર્ગ સંયોજનમાં અથવા તો સવર્ગ સ્પીસીસમાં શબ્દ લખીએ. સવર્ગ સ્પીસીસમાં જે ઋણાયન અથવા તો તટસ્થ પરમાણુ છે એને શું કહેવાય? લિગાન્ડ છે. લિગાન્ડ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એના આધારે એને 4 ભાગમાં વહેંચવામાં આવેલું છે. લિગાન્ડ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે તેના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. બરાબર. અને કેટલા ભાગમાં છે? 4. એકદંતીય, દ્વિદંતીય, દંતીય શબ્દ આપણું, દ્વિદંતીય, શતદંતીય, આ 4 મેઇન છે. ત્યાર પછી બહુદંતીય આવશે ને ઉભયદંતીય આવશે. શતદંતીય લિગાન્ડ એટલે લિગાન્ડના 4 પ્રકાર પહેલા મુખ્ય જોઈ લઈએ. એકદંતીય લિગાન્ડ કોના આધારે પાડેલા છે કે લિગાન્ડ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન સક્રાંતિ ધાતુ આયનને કરે છે અથવા તો મધ્યસ્થ પરમાણુના કરે ને આપે છે. કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે તેના આધારે વર્ગીકરણ જુદા જુદા 4 ભાગમાં કરવામાં આવ્યું છે. એકદંતીય લિગાન્ડ, દ્વિદંતીય લિગાન્ડ, ત્રિદંતીય અને શતદંતીય લિગાન્ડ. તો અહીંયા આપણે વ્યાખ્યા ચાલુ કરી છે. પહેલી એકદંતીય લિગાન્ડ એટલે શું? બહુ સરળ વ્યાખ્યા છે. એકદંતીય લિગાન્ડ એટલે જે લિગાન્ડ સક્રાંતિ ધાતુ આયનને, જે લિગાન્ડ મધ્યસ્થ પરમાણુ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને જે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે, એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે તેને જે લિગાન્ડ મધ્યસ્થ પરમાણુને સક્રાંતિ ધાતુ આયનને એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને એક સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. એક સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે તેને એકદંતીય લિગાન્ડ કહે છે. એકદંતીય લિગાન્ડ કહે છે. આ એકદંતીય લિગાન્ડ ધનાયન પણ છે, એકદંતીય તટસ્થ લિગાન્ડ પણ છે અને એકદંતીય ઋણ લિગાન્ડ પણ છે. કે હું પહેલા એકદંતીય તટસ્થ લિગાન્ડ ઉદાહરણ ખાસ કરીને એકદંતીય તટસ્થ લિગાન્ડ, કારણ કે લિગાન્ડ આવડશે તો તમને દાખલા આવડશે. એકદંતીય તટસ્થ લિગાન્ડ કયા કયા છે? તો એકદંતીય તટસ્થ લિગાન્ડ એટલે શું? જ્યારે તમે ઓક્સિડેશન આંક શોધવાનો તટસ્થ લિગાન્ડ દેખાય તમને તો હંમેશા ઓક્સિડેશન આંક કેવો થઈ જશે? એનો 0. કોનો છે? તટસ્થ લિગાન્ડ છે એનું. તો તટસ્થ લિગાન્ડ કયા છે? એક્વા, એમાઇલ, નાઇટ્રોસો, કોબાલ્ટો, આ બધા તટસ્થ લિગાન્ડ છે જેનો ઓક્સિડેશન આંક હંમેશા કેવો રહેશે? 0 રહેશે. CH3NH2, pyridine, py એટલે pyridine. ફોર એક્ઝામ્પલ આવી રીતે તમે એને દોરી શકો. C5H5 એના બધા એકદંતીય તટસ્થ લિગાન્ડ છે. હાઇલાઇટ કરજો. હવે હું એકદંતીય ઋણ લિગાન્ડ લખું છું.
एकदंत्य ऋण लिगेंड एकदंत्य ऋण लिगेंड એટલે કયા કયા ફ્લોરીન ક્લોરીન બ્રોમિન આયોડિન આ બધા एकदंत्य ઋણ लिगेंड છે ફ્લોરીન ક્લોરીન આયોડિન સાયનાઇડ OH- આયન પછી જુઓ ઓક્સિજન પર -2 વીજભાર છે -2 વીજભાર છે પણ એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન એક જ આપે એ રીતે સલ્ફર -2 છે પણ ઇલેક્ટ્રોન યુગ્મ કેટલું આપશે એક જ આપશે એટલે આ પણ બધા एकदंत्य लिगेंड છે n-3 એ પણ બધા કેવા છે एकदंत्य એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે છે એટલે NO3- NO2- આ બધા કેવા કહેવાય एकदंत्य ઋણ लिगेंड તો વ્યાખ્યા હંમેશા ઉદાહરણ વગર અધૂરી છે એટલે આ તમારે ખાસ લખવાના આવે एकदंत्य ઋણ लिगेंड લખ્યા હવે एकदंत्य ધન लिगेंड તો જોવા જઈએ તમે પ્રશ્ન થાય કે મેડમ તમે लिगेंडની વ્યાખ્યા તો એવું કીધી કા ઋણ આયન હોય કા તટસ્થ હોય પણ હમણાં લેટેસ્ટ જે રિસર્ચ થયું છે એમાં ધનાયન लिगेंड પણ છે તો एकदंत्य ધનાયન लिगेंड કયા ધન लिगेंड કયા NO2+ અને NO+, NO2+ અને NO+ આ પણ એવા लिगेंड છે આગળ આવશે એની વાત બરાબર તો આ ઉદાહરણ આપણે ખાસ લખવાના NO2+ એ લખું છું બરાબર એટલે તમને ખબર પડે NO2+ અને NO+ એ ધન આયન છે મેં જુઓ તો આ થઈ ગઈ તમારી एकदंत्य એટલે શું જે लिगेंड સક્રાંતિ ધાતુ આયનને એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને एकदंत्य लिगेंड ફોર એક્ઝામ્પલ મેં અહીંયા પાણીનો અણુ લીધો છે તો પાણી પાસે જે આવું બંધારણ છે બરાબર એમાં આ હાઇડ્રોજન આમાંથી આ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે દાખલા તરીકે નિકલ છે તો નિકલ સાથે પાણીનો અણુ જોડાયેલો હોય તો પાણીમાંનો ઓક્સિજન છે એની પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે છે એટલે પાણીને કેવો કહેવાય एकदंत्य लिगेंड કયા કયા एकदंत्य लिगेंड છે H2O એમોનિયા NO CO CH3 NH2 pyridine આ બધા एकदंत्य તટસ્થ लिगेंड एकदंत्य ઋણ लिगेंड કયા ફ્લોરીન ક્લોરીન બ્રોમિન આયોડિન ઓક્સિજન સલ્ફર નાઇટ્રોજન આ બધા एकदंत्य ભલે એના માથા પર 2 3 4 વીજભાર હોય પણ એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ક્લિયર સમજ પડી ગઈ તો હવે આના પરથી તમને વ્યાખ્યા આવડે દ્વિદંત્ય लिगेंड એટલે શું આના પરથી તમે एकदंत्य આવે તો દ્વિદંત્યની વ્યાખ્યા લખી શકો શું થાય છે लिगेंड સક્રાંતિ ધાતુ આયનને 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવે તો એને આપણે શું કહીશું બોલો એને આપણે શું કહીશું દ્વિદંત્ય लिगेंड વેરી ગુડ જો આ દ્વિદંત્ય लिगेंडની વ્યાખ્યા આવડી ગઈ ને કે દ્વિદંત્ય लिगेंड એટલે શું તો છે लिगेंड મધ્યસ્થી ધાતુ આયનને 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એવા लिगेंडને આપણે શું કહીશું દ્વિદંત્ય लिगेंड હવે આપણે બીજી વ્યાખ્યા લખીશું દ્વિદંત્ય लिगेंड એટલે જે लिगेंड મધ્યસ્થ પરમાણુને 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવે 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવે તો તેવા लिगेंडને દ્વિદંત્ય लिगेंड કહેવાય અને દ્વિદંત્ય लिगेंड ઋણ આયન કયા છે અને દ્વિદંત્ય તટસ્થ लिगेंड કયા છે તો દ્વિદંત્ય તટસ્થ लिगेंड બે છે EN અને PN તો હું અહીં ઉદાહરણ લખું છું ઉદાહરણ ખાસ અગત્યના છે પરીક્ષામાં પૂછાય છે દ્વિદંત્ય તટસ્થ लिगेंड લખો દ્વિદંત્ય ઋણ लिगेंड લખો તો દ્વિદંત્ય તટસ્થ लिगेंड કયા દ્વિદંત્ય તટસ્થ लिगेंड તો દ્વિદંત્ય તટસ્થ लिगेंड છે PN અને EN એટલે ઇથિલિન ડાયમાઇડ CH3NH2 તો તમે જુઓ આ નાઇટ્રોજન પણ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે આ નાઇટ્રોજન પણ એક ઇલેક્ટ્રોન એટલે અણુ એક જ છે અને ઇથિલિન ડાયમાઇડ કહેવાય શું કહેવાય ઇથિલિન ડાયમાઇડ જેને શોર્ટ ફોર્મમાં શું લખાય EN બરાબર એવી રીતે પ્રોપેન ટ્રાઇએમાઇડ બરાબર એવી રીતે PN એટલે પ્રોપેન 1,2 ડાયએમાઇડ એ પણ એક તટસ્થ लिगेंड છે પ્રોપેન ये देखाय છે આ PN કહેવાય આ પ્રોપેન છે પ્રોપેન ડાયએમાઇડ એટલે PN કહેવાય ત્રણ છે ને એટલે એનું નામ થાય પ્રોપેન ડાયએમાઇડ શોર્ટ ફોર્મમાં શું લખાય PN એટલે
તમારે યાદ રાખવાનું પરીક્ષામાં પીએન દેખાય તો એને કેવો લિગાન કહેવાય? એકદંતીય તટસ્થ દ્વિદંતીય તટસ્થ લિગાન. કે તમે જુઓ આ એમોનિયાના બે અણુ છે ને, તે એમોનિયાનું દરેક અણુ એક એક ઇલેક્ટ્રોન, એટલે આખો એક અણુ કેટલા ઇલેક્ટ્રોન દાન કરે છે? 2 ઇલેક્ટ્રોન દેખાય છે. આ છે અણુ આખો એક જ, પણ એમાંથી 2 ઇલેક્ટ્રોન દાન થાય છે, એટલે આને શું કહેવાય? દ્વિદંતીય. એવી રીતે દ્વિદંતીય ઋણ લિગાન, દ્વિદંતીય ઋણ પાછળ જાય સંપી, દ્વિદંતીય ઋણ લિગાન, દ્વિદંતીય ઋણ લિગાન કયા કયા છે? તો દ્વિદંતીય ઋણ લિગાન છે SO4 - 2 આયન, પછી CO3 - 2 અને ઓક્સિજન. બરાબર, તમે હું લખું છું એ જગ્યા ઓછી પડે ને. દ્વિદંતીય ઋણ લિગાન કયા? તો પરીક્ષામાં પૂછાય દ્વિદંતીય ઋણ લિગાન એટલે CO3 - 2 ઓક્સિજનનો પરમાણુ 2 ઇલેક્ટ્રોન દાન કરશે. એવી રીતે SO4 - 2 એ પણ 2 ઇલેક્ટ્રોન દાન કરશે. એવી રીતે ઓક્સેલેટ આયન C++O આવું આપેલું હોય તો આ પણ ઇલેક્ટ્રોન દાન કરે, આ પણ ઇલેક્ટ્રોન દાન કરે. ઋણ આયન છે કેવો? દ્વિદંતીય ઋણ લિગાન પૂછાય છે પરીક્ષામાં. યાદ રાખો, દ્વિદંતીય ઋણ પૂછાય તો CO3 - 2 SO4 - 2 અને ઓક્સેલેટો કહેવાય. શું કહેવાય? ઓક્સેલેટો કહેવાય. એમાં કોઈ OX - 2 એવું પણ લખેલું હોય. બરાબર ને? તો આ બધા કેવા લિગાન છે? દ્વિદંતીય ઋણ લિગાન છે. હવે ત્રિદંતીયની વાત સમજણ પડે છે. દ્વિદંતીય એટલે 2 ઇલેક્ટ્રોન દાન કરે એને દ્વિદંતીય લિગાન કહેવાય. ત્રિદંતીયની વ્યાખ્યા આવી જાય. જે લિગાન મધ્યસ્થી ધાતુ આયનને કેટલા ઇલેક્ટ્રોન આપે? 3. હવે અહીંયા લખી દઉં છું, 3 ઇલેક્ટ્રોન દાન કરીને 3 સવર્ગ સહસંયોજક બંધ બનાવે તો એને આપણે કેવો લિગાન કહીશું? ત્રિદંતીય લિગાન. વ્યાખ્યા એક વખત આવડે એટલે બાકી બધું જ આવી જાય. ત્રિદંતીય લિગાન કહેવાય. અને આ જે ત્રિદંતીય લિગાન છે એમાં પણ ત્રિદંતીય તટસ્થ લિગાન અને ત્રિદંતીય ઋણ લિગાન. તો પહેલા હું ઉદાહરણ લઉં છું. ત્રિદંતીય, ત્રિ એટલે 3 દાંત, 3 ઇલેક્ટ્રોન દાન કરે. ત્રિદંતીય તટસ્થ લિગાન કયું? તો એક જ છે PTN. PTN એટલે પ્રોપેલિન ટ્રાય એમાઇન. એને શોર્ટ ફોર્મ કહેવાય PTN. એનું નામ છે PTN. એને હું દોરું છું પ્રોપેલિન ટ્રાય એમાઇન. પ્રોપેલિન ટ્રાય એમાઇન. તો તમે જોઈ શકો છો અણુ એક જ છે, પણ એક જ અણુ કેટલા ઇલેક્ટ્રોન આપે છે? 3. આને શું કહેવાય? પ્રોપેલિન ટ્રાય એમાઇન. અને માથા પર કોઈ વીજભાર નથી એટલે ત્રિદંતીય કેવો લિગાન કહેવાય? તટસ્થ લિગાન કહેવાય. અણુ આખો એક જ છે, પ્રોપેલિન ટ્રાય એમાઇન. PTN નું આખું નામ શું છે? પ્રોપેન ટ્રાય એમાઇન. હા, પ્રોપેલિન ના લખતા પ્રોપેન ટ્રાય એમાઇન. આ પ્રોપેન ટ્રાય એમાઇન છે એની અંદર તમે જુઓ આખા એક અણુમાંથી 3 ઇલેક્ટ્રોન આપે છે. 3 નાઇટ્રોજન એક ઇલેક્ટ્રોન આપે એટલે એક જ અણુ કેટલા ઇલેક્ટ્રોન દાન કરે? 3. એટલે એને ત્રિદંતીય તટસ્થ લિગાન કહેવાય. હવે ત્રિદંતીય ઋણ લિગાન કયું છે? તો ત્રિદંતીય ઋણ લિગાન ખાસ પૂછાય પરીક્ષામાં PO4 - 3. કયો આયન? PO4 - 3 કે જેનું બંધારણ તમારે બાયોસાયન્સમાં પણ આવે છે. P=O ઓક્સિજન ઓક્સિજન. તો આ પણ એક ઇલેક્ટ્રોન દાન કરે, આ પણ એક ઇલેક્ટ્રોન દાન આપે. આખો એક અણુ PO4 - 3 નો એક અણુ 3 ઇલેક્ટ્રોન દાન કરે છે. એટલા માટે આપણે એને ત્રિદંતીય ઋણ લિગાન શબ્દ બરાબર લખજો. ત્રિદંતીય ઋણ લિગાન એટલા માટે સમજાવું છું કારણ કે આ બધી વસ્તુ ટેક્સ્ટમાં નથી આપેલી એટલે ધ્યાન રાખજો. એ ઉપરાંત બીજું ત્રિદંતીય લિગાન છે આર્સેનિક, SO4 - 3. તો આ ત્રિદંતીય 2 લિગાન યાદ રાખવાના, PO4 - 3 અને ASO4 - 3. ઓકે. હવે સતદંતીય લિગાનની વ્યાખ્યા પણ આવી જાય. જે લિગાન સકારાત્મક ધાતુ આયન અથવા તો મધ્યસ્થ પરમાણુને કેટલા ઇલેક્ટ્રોન દાન કરે? 6 ઇલેક્ટ્રોન દાન કરે અને 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવે તેને આપણે કેવું કહીશું? સતદંતીય લિગાન કહીશું. અને આ સતદંતીય લિગાનનું ઉદાહરણ વેરી મોસ્ટ EDTA. એક સતદંતીય તટસ્થ લિગાન જ છે. સતદંતીય તટસ્થ લિગાનનું ઉદાહરણ એક જ આવશે. ઉદાહરણ કયું આવશે? તટસ્થ લિગાન. સતદંતીય તટસ્થ લિગાન છે. સતદંતીય તટસ્થ લિગાનનું નામ જણાવો. તટસ્થ લિગાન કયો છે? EDTA. એનું આખું નામ લખું છું. ઇથિલિન, D એટલે ડાય,
એસીટેટો, ડાયએમાઇન ટેટ્રા એસીટેટો, બરાબર, ડાયઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસીટેટો એનું બંધારણ દોરું છું. તમને ના આવડે તો પહેલા ઇથિલિન દોરી દેવાનું. ઇથિલિન તો આપણે CH3NH2 બરાબર. પછી જે તમને આ નાઇટ્રોજન સાથે બે હાઇડ્રોજન દેખાય છે એમાંથી દરેક હાઇડ્રોજનને કાઢીને એની સાથે તમે CH2COO માઇનસ જોઈન કરી દો. CH2COO માઇનસ, અહીંયા પણ CH2COO માઇનસ, એટલે આ પણ એક ઇલેક્ટ્રોનિકનું દાન કરે, આ પણ એક ઇલેક્ટ્રોનિકનું દાન કરે, આ પણ ઇલેક્ટ્રોનિકનું દાન કરે. બરાબર, જોજો હા ને, આ પણ એક ઇલેક્ટ્રોનિકનું દાન કરે CH2COO માઇનસ, આ પણ ઇલેક્ટ્રોનિકનું દાન કરે, આ પણ CH2COO માઇનસ, આ પણ શું કરશે? ઇલેક્ટ્રોનિકનું દાન કરશે. તમારા દાન કરેલા ઇલેક્ટ્રોનિકમાં ગણો જોઈએ. આ છે 1 2 3 4 5 અને 6. 4 ઓક્સિજન ઇલેક્ટ્રોન આપે છે અને 2 નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાન કરે છે. ટોટલ એક આખો જ અણુ એક સામટા કેટલા ઇલેક્ટ્રોનિક દાન કરે છે? 6 ઇલેક્ટ્રોનિક દાન કરે છે. એટલે એવાને આપણે શું કહીશું? ષટ્દંતીય લિગાન્ડ. આ તમને વેરી મોસ્ટ EDTA નું આખું નામ જણાવો, એનું બંધારણ દોરો, પૂછાય જ છે પરીક્ષામાં. તેનું આખું નામ છે ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસીટેટો. તમને ના આવડે તો પહેલા ઇથિલિન ડાયએમાઇન દોરી દેવાનું, અને ઇથિલિન ડાયએમાઇન દોર્યા પછી જે એમાઇનના બે હાઇડ્રોજન છે એનું વિસ્થાપન કરીને એની જગ્યાએ તમારે શું લખાવવાનું? CH2COO માઇનસ, CH2COO માઇનસ બંને બાજુ લગાવી દો એટલે તમને શું મળી જશે? EDTA નું આખું બંધારણ મળી જશે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે EDTA છે એ EDTA નો કેટલા ઇલેક્ટ્રોનિકમાં? 6. 2 નાઇટ્રોજન આપે છે ઇલેક્ટ્રોનિકમાં અને 4 ઓક્સિજન આપે. એના માથા પરનો વીજભાર કેટલો છે? -4. યાદ રાખજો, આ પણ પ્રશ્ન વારંવાર પૂછાઈ ગયો છે. એના માથા પરનો જે વીજભાર આવે છે કેટલો આવશે? -4 આવશે. ક્લિયર? તમને પડી? કેમ? કારણ કે 6 આ લોકોના ઇલેક્ટ્રોનિકમાં છે ને 2 હાઇડ્રો 2 કાર્બન છે, એની સાથે હાઇડ્રોજન વચ્ચે દૂર કરો તો 6 માંથી 2 જાય તો કેટલા વધે? 4. એટલે -4 એનો વીજભાર કેટલો છે? -4. પણ ઇલેક્ટ્રોનિકમાં અથવા તો દ્વિતીયક સંયોજકતા પૂછાય. પ્રાથમિક સંયોજકતા એટલે વીજભાર, તો માથા પરનો વીજભાર -4, પણ દ્વિતીયક સંયોજકતા એટલે લિગાન્ડ દ્વારા અપાતા ઇલેક્ટ્રોનિકની સંખ્યા. તો દ્વિતીયક સંયોજકતા કેટલી આવશે? આની 6 આવશે. ક્લિયર? તો આ થઈ ગયું લિગાન્ડ એટલે શું? લિગાન્ડના પ્રકાર સમજાવો. એના આધારે આપણે એક વ્યાખ્યા જોવાની છે કે બહુદંતીય લિગાન્ડ એટલે શું, ઉભયદંતીય લિગાન્ડ એટલે શું, અને કિલેટ સંયોજન. એના પછી વ્યાખ્યા લખજો કે બહુદંતીય લિગાન્ડ એટલે શું. તો બહુદંતીય લિગાન્ડની વ્યાખ્યા આવે તો તમને બીજી કોની વ્યાખ્યા આવડે? કિલેટ સંયોજન. અને કિલેટ સંયોજનની વ્યાખ્યા આવે તો તમને કયાની વ્યાખ્યા આવડે? ઉભયદંતીય લિગાન્ડ. ઉભયદંતીય લિગાન્ડ એટલે શું? આ 3 લિગાન્ડની વ્યાખ્યા જોઈએ એટલે આજનો ટોપિક આપણો પૂર્ણ થઈ જાય. ચાલો, બહુદંતીય લિગાન્ડ એટલે તમને સમજ જ પડી જાય કે જે લિગાન્ડ સક્રાંતિ ધાતુ આયનને એક કરતાં વધારે ઇલેક્ટ્રોનિક દાન કરે. જે લિગાન્ડ મધ્યસ્થ ધાતુ આયનને એક કરતાં વધારે ઇલેક્ટ્રોનિક દાન કરે તો તેવા લિગાન્ડને બહુદંતીય લિગાન્ડ કહેવાય. ધેટ મીન્સ બહુદંતીય લિગાન્ડ એટલે દ્વિદંતી વાળા ઉદાહરણ તરીકે દ્વિદંતીમાં આપણે કયા ઉદાહરણ કહેતા? EN, PN, PTN, પછી EDTA, બરાબર ને? બધા કેવા કહેવાય? બહુદંતીય લિગાન્ડ કહેવાય. PO4 -3, SO4 -3, આ બધા કેવા લિગાન્ડ કહેવાય? દ્વિદંતીય લિગાન્ડ કહેવાય. બહુદંતીય લિગાન્ડ કહેવાય કારણ કે એક કરતાં વધુ, એક દંતીય સિવાયના બધા ઉદાહરણ આવી જાય. એક કરતાં વધારે ઇલેક્ટ્રોનિક દાન કરે એવા લિગાન્ડને આપણે શું કહીશું? બહુદંતીય લિગાન્ડ કહેવાય. અને આ બહુદંતીય લિગાન્ડ સક્રાંતિ ધાતુ આયન સાથે જોડાયેલી જે ચક્રીય રચના બનાવે છે એવા ચક્રીય સંયોજનને શું કહેવાય? કિલેટ કહેવાય છે. તો હવે કિલેટની વ્યાખ્યા લખજો કે બહુદંતીય લિગાન્ડ, કિલેટની વ્યાખ્યા લખજો. કિલેટ એટલે શું? તો EN, PN, PTN જેવા બહુદંતીય લિગાન્ડ
બહુદંતીય લિગાન સંક્રાંતિ ધાતુ આયન સાથે સંવર્ગ સહસંયોજક સંક્રાંતિ ધાતુ આયન કે મધ્યસ્થ ધાતુ આયન પણ લખી શકાય હા બહુદંતીય લિગાન સંક્રાંતિ ધાતુ આયન સાથે સંવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે ત્યારે જે ચક્રીય રચના ચક્રીય રચના બનાવે છે તેને ઇલેક્ટ સંયોજનો કહેવાય. એટલે અમુક એવા છે કે જે સંક્રાંતિ ધાતુ આયન બહુદંતીય લિગાન આપે છે. સંક્રાંતિ ધાતુ આયનની આસપાસ જોડાયેલા લિગાન જે વધારે ઇલેક્ટ્રોન દાન કરે છે એ લોકો જો ચક્રીય રીતે ગોઠવાઈ જાય તો એ ચક્રીય રચના આપે છે ત્યારે સંકીર્ણ સંયોજનની રચના ચક્રીય સંવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે ત્યારે ચક્રીય રચના બનાવે છે. જે ચક્રીય રચના બનાવે છે તેવા સંકીર્ણ સંયોજનને ઇલેક્ટ સંયોજન કહેવાય. ઇલેક્ટ સંયોજન કહેવાય. ફોર એક્ઝામ્પલ હું ઉદાહરણ આપું છું. દાખલા તરીકે આ મારો કોબાલ્ટ છે અને કોબાલ્ટની સાથે માની લો કે Cn આવી રીતે જોડાયેલ છે. આ Cn એક ઇલેક્ટ્રોન દાન પણ મારું જે En છે કેટલા ઇલેક્ટ્રોન દાન કરે 2 તો એ આવી રીતે ગોળ ચક્રીય રચના દેખાય. En અહીંયા આવી રીતે એક ઇલેક્ટ્રોન દાન કરે આવી રીતે એટલે ચક્રીય રચનાને તમને નહીં દેખાય છે. En એટલે ઇથિલિન ડાયોડ એટલે 2 ઇલેક્ટ્રોન દાન કરે પણ 2 ઇલેક્ટ્રોન કેવી રીતે આપ્યા છે ચક્રીય રીતે આપેલા છે. બરાબર. તો આ જે ચક્રીય સંયોજન બન્યું છે એને આપણે શું કહીશું? આ ચક્રીય સંયોજન જે બન્યું છે એને આપણે કેવા સંયોજન કહીશું? કિલેટ સંયોજન. અને આ કિલેટ સંયોજનો કેમોથેરાપી એટલે કે કેન્સર થેરાપીમાં પણ અને દવાઓના ઔષધીય રસાયણ વિજ્ઞાનમાં પણ એનો ઉપયોગ થાય છે. રાઈટ. હવે એના પછી તમને તો આટલું આપણે યાદ રાખીશું. તેના પછી તમને એક બીજી વ્યાખ્યા પણ આપી છે કે ઉભયદંતી લિગાન એટલે શું? કે જે લિગાન જુદા જુદા દાતા પરમાણુ ધરાવે છે તથા તે પૈકીનો એક દાતા પરમાણુ વડે સંકીર્ણ લિગાન જોડાય તેને ઉભયદંતી લિગાન કહેવાય. લિગાન કે જે બે જુદા જુદા દાતા પરમાણુ જે લિગાન હવે વ્યાખ્યા લખો. ઉભયદંતી લિગાન એટલે શું? કે જે લિગાનની અંદર બે જુદા જુદા દાતા પરમાણુ છે. ખાસ લખજો ઉભયદંતી લિગાન. છેલ્લી વ્યાખ્યા ઉભયદંતી લિગાન એટલે જે લિગાન બે જુદા જુદા પ્રકારના દાતા પરમાણુ ધરાવે છે તેને ઉભયદંતી લિગાન કહેવાય. ફોર એક્ઝામ્પલ અણુ એક જ છે પણ એની પાસે જે બંને પરમાણુ છે એ બંને કેવા હોઈ શકે? જુદા જુદા હોઈ શકે. દાખલા તરીકે NO2 છે તો N સાથે આ ડબલ બનશે તો નાઇટ્રોજન સાથે આ લિગાન છે. ધારો કે આ લિગાન કયો કહેવાય? NO2 માઈનસ કહેવાય. બરાબર. હવે આ જે તટસ્થ લિગાન છે NO2 માઈનસ તો આ NO2 માઈનસમાં જો મારો સંક્રાંતિ ધાતુ આયન નાઇટ્રોજન સાથે જોડાય તો એનું નામ પડશે નાઇટ્રાઇટો. બરાબર. જો નાઇટ્રોજન સાથે જોડાશે તો એનું નામ થશે નાઇટ્રાઇટો અને જો એ ઓક્સિજન સાથે જોડાશે તો નાઇટ્રેટો કહેવાય. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. નાઇટ્રોજન સાથે અથવા તો ઓક્સિજન સાથે જોડાઈ શકે છે. જો એ નાઇટ્રોજન સાથે જોડાય તો નાઇટ્રાઇટો કહેવાય અને ઓક્સિજન સાથે જોડાય તો નાઇટ્રેટો કહેવાય. બરાબર. એવી રીતે તમને બીજું પણ એક ઉદાહરણ આપેલું છે થાયોસાઇનેટ HCl. આ લિગાનમાં પણ તમે જુઓ HCl તો નાઇટ્રોજન સાથે જોડાય તો નાઇટ્રેટો કહેવાય પણ સલ્ફર સાથે જોડાય તો થાયોસાઇનેટો કહેવાય. શું કહેવાય? થાયોસાઇનેટો કહેવાય. ટૂંકમાં લિગાન એક જ છે પણ એ લિગાનમાં જે બે પરમાણુ છે એ બંને પરમાણુ જુદી જુદી રીતે ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. જો તમારો સંક્રાંતિ ધાતુમાં નાઇટ્રોજન સાથે જોડાય તો નાઇટ્રાઇટો કહેવાય. ઓક્સિજન સાથે જોડાય તો નાઇટ્રેટો કહેવાય. ઓકે. એવી રીતે સલ્ફર સાથે જોડાય તો આઇસોથાયોનેટ અને નાઇટ્રોજન સાથે જોડાય તો સલ્ફર સાથે જોડાય તો થાયોસાઇનેટ અને નાઇટ્રોજન સાથે જોડાય તો થાયોસાઇનેટો કહેવામાં આવે છે. તો આ થઈ ગયું તમારું ઉભયદંતી. ફરીથી રિપીટ કરું કે ઓ લિગાન જે બે જુદા જુદા પ્રકારના દાતા પરમાણુ આ એનો એક જ લિગાન
છે પણ એમાં બે દાતા પરમાણુ છે, નાઇટ્રોજન અને ઓક્સિજન. તમે નાઇટ્રોજન સાથે જોડો તો એનું નામ જુદું લખાય, ઓક્સિજન સાથે જોડો તો એનું નામ જુદું લખાય. એવી રીતે આ HCl થાયોસાયનેટ છે લિગાન્ડ, પણ જો S સાથે જોડાય તો થાયો શબ્દ વપરાય, નાઇટ્રોજન સાથે જોડાય તો સાયનેટો કમ્પાઉન્ડ કહેવાય. તો આ થઈ ગયું તમારું દ્વૈદંતી લિગાન્ડ. તો આ પ્રશ્ન વેરી મોસ્ટ કે લિગાન્ડ એટલે શું, લિગાન્ડના પ્રકાર સમજાવો. તો આ પ્રશ્ન તમારે રેડી કરવાનો. ઓકે, ઓલ ધ બેસ્ટ.